નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું। તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। આજ સવારથી ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઘણા વિસ્તારોમાં મેઘરાજા ધીમી ધારે વરસી રહ્યા છે। દિલ્હીમાં તો જાણે આપ ફાટ્યો તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। હાલ ગુજરાત પર વરસાદની બે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ ગુજરાતના 2 દિવસ માટે ગાજવીજની વોર્નિંગ આપવામાં આવી છે અને આગામી 5 દિવસ માટે માછીમારોને માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે। નોંધનીય છે કે ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 59.33% વરસાદ નોંધાયો છે। સિઝનનો અત્યાર સુધી સૌથી વધુ વરસાદ કચ્છમાં 74.45% નોંધાયો છે। સૌરાષ્ટ્રમાં સિઝનનો 74.43%, દક્ષિણ ગુજરાતમાં 59.50% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ ક્રમશઃ પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે। એક તરફ રાજ્યના 35 તાલુકામાં 40 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે, ત્યારે 55 તાલુકામાં 10 ઇંચથી ઓછો છે। નોર્મલ વરસાદ મુજબ પણ રાજ્યના 17 જિલ્લામાં વરસાદની અછત છે, તો બાકીમાં નોર્મલથી વધારે અને તેમાં પણ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સાર્વત્રિક વધારે નોર્મલ કરતાં 222% વધારે વરસાદ વરસી ગયો છે। રાજ્યમાં જૂન માસમાં 4.5 ઇંચ અને જુલાઈમાં 17 ઇંચ સહિત 21.5 ઇંચ એટલે કે હવામાનનો 61% વરસાદ વરસી ગયો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં રાજ્યની સરેરાશ જેટલો 61%, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સરેરાશ કરતાં 18% ઓછો 43% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્રમાં સરેરાશથી વધારે 75% વરસાદ, જ્યારે રાજ્યમાં મોસમનો સૌથી વધુ 85% વરસાદ કચ્છમાં વરસ્યો છે। રાજ્યમાં જૂન કરતાં જુલાઈમાં આશરે 4 ગણો વધુ વરસાદ થયો હતો। મુખ્યત્વે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં વરસાદ થયો છે। આમ 17 જિલ્લાઓ હજુ ધોધમાર વરસાદનો ઇંતજાર કરી રહ્યા છે। હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમિયાન કચ્છમાં ભારે વરસાદ વરસવાની ઓછી શક્યતા દેખાડી છે। ચોમાસું સક્રિય હાલતમાં હોતા છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ જારી રહેવાની આગાહી કરાઈ છે। કેટલાક હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે, જેની અસરથી 3 ઓગસ્ટથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। હવામાન વિભાગના વર્તારામાં 2 દિવસ બાદ વરસાદનો વિસ્તાર વધવાની સંભાવના દેખાડી છે। વરસાદની 7 દિવસની આગાહી વચ્ચે ગાંધીધામ, આદિપુરમાં ગત રાત્રિના અને આજે બપોરે સુધીના અરસામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આજે દિવસભર શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો। મંગળવારે આખો દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ રાત્રિના મેઘરાજાએ જમાવટ કરી હતી। ગત રાત્રિ દરમિયાન ક્યારેક ધીમી તો ક્યારેક ધીમી ધારે વરસાદ પડતા 1.5 ઇંચ જેટલી મહેર થઈ હતી। ચોમાસાનો વરસાદ હાલ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં જામ્યો છે। ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। વાદળ ફાટવાથી પર્વતીય રાજ્યોમાં તબાહી મચી ગઈ છે, જ્યારે કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે। IMDએ 2 ઓગસ્ટે કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, આસામ, મેઘાલય, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ગુજરાતમાં 5 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની ચેતવણી જાહેર કરી છે અને આંધી વાવાઝોડાની ચેતવણી પણ આપી છે। ઓફશોર ટ્રક અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની ઝડપ 45 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની આગાહી કરી છે અને માછીમારોને દરિયો ન ખેડવા જવા ચેતવણી આપી છે। ક્યાંક ઓરેન્જ તો ક્યાંક યલો એલર્ટની ચેતવણી। હવામાન વિભાગે 3 ઓગસ્ટે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે। આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદનું યલો જાહેર કરવામાં આવ્યું છે। 4 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, તો કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી આપી છે। હવામાન વિભાગે 5 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। ત્યારબાદ વાત કરીએ તો અમુક વિસ્તારમાં વરસાદનું જોર ઘટ્યું છે। ગુજરાતમાં ફરી વરસાદનું જોર ઘટી રહ્યું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો ગુરુવારે 1 ઓગસ્ટના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે,
જેમાં સૌથી વધારે ખેડાના કપડવાંજા અને નવસારીના ખેરગામમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે 9 તાલુકામાં જ 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. ત્યારે આજે સાંજે 4 વાગ્યા બાદ બોડકદેવ, એસજી હાઈવે, સેટેલાલ, જોધપુર 4 રસ્તા, શિવરંજની સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. શુક્રવારે 2 ઓગસ્ટે વરસાદની આગાહી. હવામાન વિભાગ અનુસાર આવતીકાલે શુક્રવારે 2 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા સુરત, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.